પાટીદારની અનામતની આગ હવે જામજોધપુર પાટીદાર સમાજ સુધી પહોંચી છે। ત્યારે જામજોધપુરમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે એક રેલી યોજાઈ, જેમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ રેલી જામજોધપુર મામલતદાર કચેરીએ પહોંચી હતી। સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર જામજોધપુર મામલતદારને આપવામાં આવ્યું હતું। પાટીદાર આંદોલનની આગ સુરતમાં પહોંચી ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં મીટિંગોનો દોર શરૂ થયો છે। આગામી 17મી ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું આયોજન કરાયું છે। તેવામાં સંદેશ ન્યૂઝે અનામત અંગે યુવાઓનો મત જાણવાની કોશિશ કરી હતી। અનામતને લઈને પાટીદારોની આંદોલનની આગ સુરત આવી પહોંચી છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સુરતના MTV કોલેજમાં। અહીંના વિદ્યાર્થીઓ શું માને છે આરક્ષણ વિશે, તેના વિશે ચર્ચા કરીશું। તમે અહીંયા અભ્યાસ કરો છો, આરક્ષણને લઈને આખા ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે, હોવું જોઈએ આંદોલન? હું સ્પષ્ટપણે એવું માનું છું કે આરક્ષણ જરાક પણ ના હોવું જોઈએ। બાબા સાહેબ આંબેડકરે આજના અમુક વર્ષો પહેલા જે પ્રણાલીની શરૂઆત કરી એ જો સ્પષ્ટપણે જોવામાં આવે તો 10 વર્ષ માટે જ એની જોગવાઈ હતી કે 10 વર્ષમાં જે SC/ST નો વિકાસ થવો હોય તે થાય। હવે વસ્તુ એવી છે કે આ SC/ST ના આટલા લાંબા અને કડક કાયદા અનુસાર જે હોશિયાર છોકરાઓ જે 80 થી 82% સુધી સ્કોર કરે છે એની સામે જેના 60 કે 70% છે એ જરા વારમાં આગળ આવી જાય છે। તો આનાથી શું થાય તો કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના છોકરાઓને એક હાશ મનમાં એવી હોય કે આપણે મહેનત કરશું કે નહીં કરીશું, ટકા આવે કે નહીં આવે, આપણને એડમિશન મળવાનું છે। જેથી કરીને ઓપનના છોકરાઓને સ્પષ્ટપણે અન્યાય થાય છે। એ તમે અહીંની નહીં ગવર્મેન્ટની કોઈ પણ કોલેજમાં તમે જોઈ લો, પણ 60% વાળો છોકરો 90% વાળાની સામેથી આરામથી નીકળતો હોય ને 90% વાળો એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું પડે, અને અમુક વાર પરિસ્થિતિ નથી હોતી તો છોકરાઓ ફોલો નથી કરી શકતા। બિલકુલ ખૂબ જ અન્યાય થાય છે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ એના। તમે જણાવો, આંદોલન ચાલી રહ્યું છે, ઉગ્ર પણ બન્યું હતું, કયા પ્રકારે ચાલવું જોઈએ આખું આંદોલન? જે આંદોલન છે એ એકદમ સહી દિશામાં છે। સરકારે આનો સાથ આપવો જોઈએ, કારણ કે બધા છોકરાઓ હોશિયાર હોય કે ન હોય એ 2 નંબરની વસ્તુ છે, પણ જેની આવડત છે એ પ્રમાણે એને મળવું જોઈએ, જે મળતું નથી। એટલા વર્ષો પહેલા આરક્ષણ દાખલ થયું હતું તે 10 વર્ષમાં નીકળી જવું જોઈએ, તો હજુ સુધી આપણે રાજનૈતિક માહોલના લીધે હજુ સુધી લાંબુ ચાલ્યું આવે છે। આરક્ષણ એક રમત થઈ ગઈ છે, બધાને આરક્ષણ જોઈએ છે, એ તો ન થવું જોઈએ ને। જે અન્ય કેટેગરીમાં આવતા હોય એ લોકો હોશિયાર હોય છે તો એ લોકોને ઘણીવાર એડમિશન નથી મળતું, અને જે ST/ST વાળા હોય એ લોકોને એડમિશન મળી જાય છે। તેની સામે જે ઓપન કેટેગરી વાળા હોય એ લોકોને અન્યાય થાય છે, એ લોકો આગળ વધી શકતા નથી, ભણી શકતા નથી। ST વિદ્યાર્થીઓ પણ છે, તેમનું પણ કહેવું છે કે જે પ્રમાણેનું આરક્ષણ છે એ ન હોવું જોઈએ। તમે જણાવો, આંદોલન સુરતમાં ચાલી રહ્યું છે, યોગ્ય માનો છો ખરા? મારા ખ્યાલથી એવું માનવું છે કે જે પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છે એ લોકો જેટલા ટકા લાવે છે એ પ્રમાણે જ એ લોકોને એડમિશન મળવું જોઈએ। કે ઉદાહરણ તરીકે ઓપન વાળો જો 80 થી 85% લાવે છે એ લોકોને ડોક્ટરમાં એડમિશન નથી મળતું, પણ જે 60-65% વાળો જે લાવે છે ટકા એ લોકોને તરત એડમિશન મળી જાય છે। બસ મારે આ જ કહેવું છે કે ટકાવારી પ્રમાણે જ બધાને એડમિશન જો કે MTV કોલેજમાં એક મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। એ જોતા એવું લાગે છે કે આરક્ષણ ના હોવું જોઈએ, ગરીબાઈને આધારે આખું આરક્ષણ હોવું જોઈએ તેવું વિદ્યાર્થીઓનું સ્પષ્ટ માનવું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ધનરાજ બાગલે, સંદેશ ન્યૂઝ, સુરત।